નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ ઉબડ-ખાબડ રોડ રસ્તાને લઈ અને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ. કોંગ્રેસ દ્વારા ઉબડ-ખાબડ રસ્તાને લઈ અને તંત્રને જગાડવા માટે કર્યો અનોખો પ્રયાસ. ઉબડ-ખાબડ રસ્તા પર વૃક્ષ વાવી અને નોંધાવ્યો વિરોધ. ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ અને પોસ્ટ ઓફિસ ચોક માંગ રસ્તા પર પડ્યા છે મસમોટા ગાબડા. વરસાદને કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ. તંત્ર દ્વારા રસ્તા રિપેર કામગીરી ના કરવામાં આવતા તંત્રને જગાડવા અનોખો પ્રયાસ. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ. આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તા રિપેર કરવાનું છે એના માટે કાર્યક્રમ કરેલો છે. ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે. આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે. આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અમારી માંગણી છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે. તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે, કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજ રોજ અમે ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે.